નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઉર્મી કવિતાની વાત કરીએ અને એમાંય સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના એ ઉર્મી કાવ્યના સર્જક એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. આ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે સુરતાની વાડીનો મીઠો મોરલો, જેમના જીવન અને કવન વિશેની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ લાઠી સ્ટેટના એ રાજવી પરિવારમાંથી આવે છે કે જેઓનો જન્મ ઈસવીસન 1874માં અને એમનું નિધન એ ઈસવીસન 1900માં થયું હતું. 26 વર્ષના માત્ર અલ્પ આયુમાં એમની જીવન લીલા સંકેલાઈ ગઈ, પણ આ 26 વર્ષ દરમિયાન એના જીવનની અંદર એવી કેટલીય ઘટમાળ એ હતી. એના જ્યારે આપણે એના પરિચય મેળવશું એટલે ખ્યાલ આવશે. તો એમનું ઉપનામ છે કલાપી. કલાપી એટલે કે મોર. તો કલાપી એમનું એ ઉપનામ છે. આ સર્જકને, આ કવિને કેટલાક એવા સર્જકોએ એમને ઉપનામ તો છે, તો સાથે એમને કેટલાક બિરુદ પણ આપ્યા છે. તો સુરતાની વાડીનો મીઠો મોરલો, આવું એ ચાવંડના કવિ કાંતે એમને સુરતાની વાડીનો મીઠો મોરલો કહ્યો છે. પ્રણય અને અશ્રુના કવિ, તો કનૈયાલાલ માણેકલાલ મુનશી જે છે એમને પ્રણય અને અશ્રુના કવિ કહે છે. તો સુંદરમ જે છે એમને યુવાનોના કવિ કહે છે. આવી રીતે અલગ અલગ એ બિરુદથી એ નવાજવામાં આવ્યા છે, અલગ અલગ બિરુદથી. એમનો જન્મ એ લાઠી સ્ટેટ એટલે અમરેલી જિલ્લાનું જે લાઠી જે છે અમરેલી જિલ્લો, ત્યાં એમનો એ જન્મ થયો હતો. રાજવી પરિવારમાં એમનો એ જન્મ થાય છે. એમનો અભ્યાસની વાત કરીએ તો રાજકોટ એટલે કે રાજકોટની ખૂબ જ પ્રખ્યાત એવી રાજકુમાર કોલેજ જે છે, તો આ રાજકુમાર કોલેજની અંદર એમનો એ અભ્યાસ છે. પછી ઉચ્ચ અભ્યાસ નથી કરી શક્યા. ખાનગી શિક્ષક પાસે ઘરે જ એમણે એ તમામ પ્રકારનું એ કલા સાહિત્યનું શિક્ષણ એ ઘરે જ મેળવ્યું છે. એમને ઉચ્ચ અભ્યાસ શા માટે ન કરી શક્યા? કારણ કે દેશી